નગરપાલિકાના પ્રમુખોની સાથોસાથે ભાજપે સંગઠનના જિલ્લા અને શહેર પ્રમુખોના નામ પણ જાહેર કર્યા। 35 જિલ્લા શહેરના પ્રમુખના નામ જાહેર તો 6 જિલ્લા શહેર ભાજપ પ્રમુખની જાહેરાત બાકી। ભાજપે બિનવિવાદિત રહેલા 35 પૈકી 13 જિલ્લા શહેરમાં પ્રમુખોને રિપીટ કર્યા। નવસારી, વલસાડ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરના જિલ્લા પ્રમુખ રિપીટ। વડોદરા જિલ્લો, ખેડા, પોરબંદર, પંચમહાલ, અમદાવાદ અને ગાંધીનગર શહેરની જાહેરાત બાકી। હોળી ધૂળેટી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેરાત થશે। છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ પદે ઉમેશ રાઠવાની વરણી કરાઈ। ઉમેશ રાઠવા અગાઉ ઉપપ્રમુખ પદે હતા। ગાંધીનગરમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલે કહ્યું, નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની જાહેરાત કરાઈ। નિમણૂક પહેલા ઉમેદવારોને સાંભળ્યા અને સંકલન સાથે પણ ચર્ચા કરી। સર્વાનુમતે નામોની પસંદગી થઈ છે। બાવળા નગરપાલિકામાં ભાજપમાં ભડકો। ચૂંટાયેલા 14માંથી 6 પ્રતિનિધિઓ ગેરહાજર। યોગ્ય પદ ન મળતા કોર્પોરેટરમાં નારાજગી। બાવળા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણીનો વિવાદ। ભાજપના 6 સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી। નવા જિલ્લા પ્રમુખે કહ્યું, નારાજગી હશે તો દૂર કરીશું। અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે શૈલેષ દાવડાની વરણી। ચૂંટણી અધિકારી પપ્પુ પાઠકે નામ જાહેર કર્યું। શૈલેષ દાવડાએ તમામનો આભાર માન્યો। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની વરણી કરાઈ। કીર્તિસિંહ જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી રિપીટ કરાયા। ક્લસ્ટર ઇન્ચાર્જ સહિત આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા। અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોર, પ્રદેશ અગ્રણી રજની પટેલ દ્વારા કરાઈ જાહેરાત। ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલની રિપીટ કરાયા। અનિલ પટેલે કહ્યું, પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું। પક્ષની ઈચ્છા પ્રમાણે કામ કર્યું અને પરિણામ મળ્યું। દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ પદે મયુર ગઢવીની પુનઃ વરણી। ચૂંટણી અધિકારીએ નવનિયુક્ત પ્રમુખની જાહેરાત કરી। મયુર ગઢવી રિપીટ થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ। દિગ્વિજયસિંહ બન્યા ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ। દિગ્વિજયસિંહ ઘણા વર્ષથી ભાજપમાં સક્રિય આગેવાન। જામનગર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વિનુ ભંડેરીની વરણી। વિનુ ભંડેરી જામનગર જિલ્લાના વરિષ્ઠ આગેવાન છે। 2 ટર્મ જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। જૂનાગઢ શહેર ભાજપને નવા પ્રમુખ મળ્યા। શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની વરણી। વીએચપી સાથે ગૌરવ રૂપારેલિયા સંકળાયેલા છે। ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર સંજય પરમારની વરણી। નવા જિલ્લા પ્રમુખને તમામે અભિનંદન પાઠવ્યા। ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે કુમાર શાહની નિમણૂક। કુમાર શાહ ભાવનગરમાં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે। બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુર પટેલ રિપીટ। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નામ જાહેર કર્યું। આણંદમાં ભાજપ પ્રમુખ પદે સંજયભાઈ પટેલની વરણી। સંજયભાઈ ખંભાત વિધાનસભાના પૂર્વ એમએલએ છે। નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની વરણી કરાઈ। તેઓ અગાઉ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી રહી ચૂક્યા છે। નીલ રાવે ભાજપના યુવા મોરચાથી રાજનીતિની શરૂઆત કરી। વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી। નવા જિલ્લા પ્રમુખને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા। મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત। દશરથ બારિયાને જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી। પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ પ્રમુખના નામની જાહેરાત કરી। પાટણ જિલ્લા ભાજપ પ્રમુખની તરીકે રમેશ સિંધાવની વરણી। નવા જિલ્લા પ્રમુખને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખને રિપીટ કરાયા। ગિરીશ રાજગોરને ફરીથી જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપાઈ। નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહની વરણી કરાઈ। ભૂરાલાલ શાહને બીજી ટર્મ માટે રિપીટ કરાયા। ક્લસ્ટર ઇન્ચાર્જ જશવંતસિંહ ભાભોરે નામની જાહેરાત કરી। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખને રિપીટ કરાયા। ભાજપ પ્રમુખ તરીકે હેમંત કંસારાની પુનઃ વરણી।
તાપી જિલ્લા ભાજપ પ્રમુખ પદે સૂરજ વસાવાની નિમણૂક. નવા પ્રમુખને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા. સૂરજ વસાવા અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. સુરતમાં નવા પ્રમુખ તરીકે પરેશ પટેલની વરણી. ક્લસ્ટર પ્રભારી રંજન ભટ્ટે કહ્યું, વાયરલ લિસ્ટ સાચું છે. વોર્ડ નંબર 23માં પરેશ પટેલ કોર્પોરેટર છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરત રાઠોડની વરણી કરાઈ. કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવ્યા. ભરત રાઠોડે પક્ષ અને કાર્યકરોનો આભાર માન્યો. બોરસદ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો. પ્રથમ વખત ભાજપ પ્રેરિત ખેડૂત પેનલે યાર્ડમાં સત્તા સંભાળી. એપીએમસીના ચેરમેન પદે અશોક માહિડા અને વાઇસ ચેરમેન પદે યોગેશ પટેલ બિનહરીફ વરણી. વડાપ્રધાન મોદી આવતીકાલે સુરતની મુલાકાતે. પીએમના આગમનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં. લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી સભા ગજવશે. પીએમના આગમનને લઈ ટ્રાફિક સર્કલો, દિવાલોને સજાવાયા. કાર્યક્રમના સ્થળે સુશોભન, જરૂરી રંગરોગાન કરવામાં આવ્યું. પીએમના કાર્યક્રમમાં સીએમ, કેન્દ્ર, રાજ્યના મંત્રીઓ હાજર રહેશે. પીએમ મોદી સેલવાસમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, ભૂમિપૂજન કરશે. પીએમ 2587 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, ભૂમિપૂજન કરશે. પીએમના આગમનની તૈયારી જોશમાં. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નવસારીમાં કાર્યક્રમ. પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે. 1.5 લાખ કરતાં વધુ મહિલાઓ કાર્યક્રમમાં જોડાશે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. સુરક્ષાની તમામ જવાબદારી મહિલા પોલીસ નિભાવશે. નિરીક્ષણથી લો એન્ડ ઓર્ડર સુધી મહિલા પોલીસ તૈનાત. એડીજીપી નિપુણા તોરવણે મોનિટરિંગ કરશે. 1 આઈજીપી, 16 ડીવાયએસપી, 5 એસપી બંદોબસ્તમાં રહેશે. 61 પીઆઈ, 145 પીએસઆઈ, 4145 કોન્સ્ટેબલ બંદોબસ્તમાં રહેશે. રોજગારી અંગે ભાજપના એમએલએ મહેશ કસવાલાએ કહ્યું, રોજગાર કચેરીમાં નોંધાયેલા બધા બેરોજગાર તેવું માનવું ખોટું. ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય. મહેશ કસવાલાએ કહ્યું, કુપોષિત બાળકો અંગે રાજ્ય સરકાર ચિંતિત છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ સ્થિતિમાં સુધારો થયો છે. સુરેન્દ્રનગરમાં મગફળી ગોડાઉનમાં આગને લઈ કોંગ્રેસના પ્રહાર. કિરીટ પટેલે કહ્યું, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કૃત્ય. અગાઉ સુરત, પોરબંદર સહિત અનેક સ્થળે આગ લાગી. સુરેન્દ્રનગરના થાનગઢમાં આગ મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આગ લાગવા અંગેનો રિપોર્ટ માંગ્યો છે. મારી પાસે રિપોર્ટ આવશે. અમદાવાદમાં ચાંદોડિયા વોર્ડે ઓફિસે સ્થાનિકોનો વિરોધ. ઉમા પાર્ક સોસાયટીમાં 20 દિવસથી પાણી નથી આવતું. ઓફિસ પર અધિકારી હાજર ન હોવાનો આક્ષેપ. સુરતમાં સમિતિના શિક્ષકોને આરટીઈની કામગીરી સોંપાતા શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. આરટીઈની કામગીરી માટે જિલ્લા શિક્ષણાધિકારીએ પત્ર લખ્યો. ડીઈઓ ઓફિસે વધુ 91 જેટલા શિક્ષકોની માંગ કરી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 80,000થી વધુ બોરી મરચાની આવક થઈ. હરાજીમાં 20 કિલોના 1,000થી 2,500 રૂપિયા બોલાયા. યાર્ડ બહાર 2,000થી 2,500 વાહનોની કતારો. હળવદ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવને લઈ રાયડાની હરાજી ખેડૂતોએ બંધ કરાવી. ઓછા ભાવ મળતા ખેડૂતોમાં રોષ. 1,000થી 1,100 સુધી બજાર ભાવ રહેતા હરાજી બંધ. સુરતમાં સ્કૂલ બસના સંચાલકો સામે લાલ આંખ. આરટીઓ દ્વારા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની 16 બસ ડિટેઇન. આગામી દિવસમાં અન્ય સ્કૂલો સામે કરાશે કાર્યવાહી. પાટડીમાં સફાઈ કામદારોના મોત પર એમએલએનું નિવેદન. કહ્યું, અંબિકા કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. કોન્ટ્રાક્ટર સહિત 3 વિરુદ્ધ ફરિયાદ. નગરપાલિકાએ સુપ્રીમના આધારે વળતર ચૂકવ્યું. વડોદરામાં માંજલપુર ફ્લાયઓવર બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ. અટલાદરા માંજલપુરને જોડતો બ્રિજ લોકો માટે આશીર્વાદરૂપ. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું, પશ્ચિમ દક્ષિણને જોડતો બ્રિજ ખૂબ મહત્વનો. ગીર સોમનાથના કોડીનારમાં ખનીજ ચોરી ઝડપાઈ. 4 કરોડથી વધુની ખનીજ ચોરી તંત્રએ ઝડપી પાડી. પ્રવીણ રાઠોડની ફોરી લીઝને દંડ ફટકાર્યો. સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ તંત્ર હરકતમાં આવ્યું. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગના દરોડા. પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ કામગીરી ન કરતા ખુદ પ્રાંત અધિકારી ટીમો લઈ ચેકિંગમાં દોડ્યા.
અમદાવાદમાં વગર વરસાદે ભરાયા ઘૂંટણસમા પાણી, ડ્રેનેજની લાઇનોમાં સમસ્યાને કારણે રસ્તા પર ગટરના પાણી. રાજકોટની ત્રંબા સ્કૂલમાં ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં ચોરી મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા. ત્રંબાની પોપ્યુલર સ્કૂલમાં વોશરૂમ જવાને બહાને જઈ ચોરી કરાવતા હોવાની ફરિયાદ. વાલીઓએ બોર્ડના સચિવને ઈમેલ મારફતે ફરિયાદ કરી. વાલીઓએ સીસીટીવી તપાસ કરવાની માંગ કરી. ગેરરીતિ જણાશે તો સ્કૂલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પોપ્યુલર સ્કૂલના આચાર્યએ કહ્યું, સ્કૂલમાં કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ કરવામાં આવતી નથી. શત્રુઓએ બદઇરાદો પાર પાડવા આક્ષેપ કર્યા છે. સ્કૂલના સીસીટીવી તપાસ માટે આપવાની ખાતરી. રાજ્યમાં વર્ષ 2025ની સ્થિતિએ 5,40,303 બાળકો કુપોષિત બાળકોની સંખ્યા ઘટી હોવાનો સરકારનો દાવો. કહ્યું, વર્ષ 2023માં રાજ્યમાં 6,41,444 કુપોષિત બાળકો હતા. સી પ્લેન સેવાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો. સરકારે 6 મહિનામાં સી પ્લેન પાછળ 19 કરોડથી વધુનો ખર્ચ કર્યો. કોરોના કાળ ઓપરેટર ન હોવાથી સેવા સ્થગિત થઈ. એમએલએ રાજેન્દ્રસિંહ રાઠવાના સવાલમાં સરકારે જવાબ આપ્યો. છોટાઉદેપુર જિલ્લામાં 340 આંગણવાડીના મકાન જર્જરિત હાલતમાં. કુલ 1,182 આંગણવાડી કેન્દ્ર પૈકી 340 મકાન જર્જરિત. નર્મદામાં 354 અને છોટાઉદેપુરમાં 379 આંગણવાડી પાસે પોતાના મકાન નથી. ભાડા અથવા દાતાઓના મકાનમાં આંગણવાડી કેન્દ્રો ચાલે છે. વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય અને મંત્રીઓને ટકોર કરી. પ્રશ્નોત્તરી કાળનો ઉપયોગ વિસ્તારના પ્રશ્ન માટે કરવા ટકોર. વિધાનસભા ગૃહમાં ધારાસભ્યના સવાલ પર રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહનું નિવેદન. ફાળવેલ જમીન પર કેન્દ્ર સરકાર હવાઈ પટ્ટી બનાવી આપશે. ખાનગી કંપનીઓમાં રોજગારી મુદ્દે વિધાનસભામાં ચર્ચા થઈ. કંપનીઓ નિયમોનો ભંગ કરતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. સરકારના લાભ લેતી કંપનીઓ નિયમ પાળતી નથી. સ્થાનિકોને 85% રોજગારી મુદ્દે ચર્ચા થઈ. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહનો ગૃહમાં જવાબ. બંધારણની જોગવાઈ પ્રમાણે સરકાર કામ કરે છે. સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગની જાહેરાત. વિધાનસભા અધ્યક્ષે ગૃહમાં કરી જાહેરાત. 17 થી 20 માર્ચ દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે. સુરતમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે વિરોધ. જલારામ બાપાના અપમાનને લઈ રોષ. લોહાણા સમાજના લોકો બેનર સાથે એકઠા થયા. યુવાનો બાઇક રેલી મારફતે કલેક્ટર કચેરી પહોંચ્યા. રાજકોટના ધોરાજીમાં લોહાણા સમાજે વિરોધની ધૂન બોલાવી. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતે જલારામ બાપા વિશે ટિપ્પણી કરી હતી. તેને લઈને લોહાણા સમાજમાં રોષ.